પડી હતી। આ પ્રાચીન મંદિર ભક્તો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે। મંદિર સાથે એક રોચક પૌરાણિક દંતકથા જોડાયેલી છે। અમળપોર ગામના દેસાઈ પરિવારના એક સભ્યને સ્વપ્નમાં હનુમાનજી પાણીના ધરામાં હોવાનું અને તેમને બહાર કાઢવાનો આદેશ મળ્યો હતો। ત્યારબાદ તે યુવાન ઉમરાના ઝાડ નીચે વહેતા પાણીના ધરામાં પહોંચતા તેમને હનુમાનજીની લાલ પથ્થરવાળી પ્રતિમા મળી હતી। ભક્તિભાવ સાથે આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। વીરવાડી હનુમાન દાદાનું આ બાળ સ્વરૂપ હોવાનું મનાય છે। દાવો કરવામાં આવે છે કે સમગ્ર દેશમાં પૂર્વભિમુખ હનુમાનજીના મંદિરો દક્ષિણ ભારતના કોઈ ગામમાં અને નવસારી ખાતે આવેલા વીરવાડી હનુમાનજી મંદિરમાં જ છે। લોકવાયકા મુજબ કોઈ પણ મનોકામના લઈને 45 દિવસ સુધી બાપાની યાચના કરવાથી મુશ્કેલ કાર્યો પણ પાર પડી જાય છે। આ પૌરાણિક મંદિરનો 1982માં રામકથાકાર મોરારી બાપુના હસ્તે આધુનિક સ્વરૂપ અને સુવિધાયુક્ત રીતે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। દર વર્ષે હનુમાન જયંતિ નિમિત્તે અહીં વિશેષ કાર્યક્રમો અને ભંડારાનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે છે। નવસારી જિલ્લો NRI પંથક તરીકે જાણીતો હોવાથી અમેરિકા, લંડન, આફ્રિકા, યુરોપ સહિતના દેશોમાંથી આવતા ભક્તો પણ બાપાના દર્શનનો અચૂક લાભ લે છે। અનેક ભક્તોને એવો અનુભવ છે કે જો કોઈ ભક્ત 45 દિવસ સુધી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે બાપાની પાછળ પડે તો બાપાને કામ કરવું જ પડે છે। આ વર્ષે બી ભવ્ય જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે ખાસ ભગવાનને સોનાનો વરખ ચડાવવામાં આવેલ છે અને સવારથી 4 વાગ્યાથી અભિષેક ચાલુ કરીને રાત્રે 12 વાગ્યા સુધી દાદાના દર્શન ખુલ્લા રહેશે, જેને સારંગપુર હનુમાનજી તરીકે દક્ષિણ ગુજરાતમાં ગણના થાય છે। એવા શ્રી હનુમાનજી મહારાજને ત્યાં સવારે 4 વાગ્યાથી ભક્તોને ભીડ લાગી ગયેલી છે। મહાપ્રસાદનું બી આયોજન કરવામાં આવે છે। કોઈ બી ભાવિક ભક્તોને અડચણ ન થાય એવી વ્યવસ્થા ટ્રસ્ટે કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ કોઈ બી ભાવિક ભક્તોને અડચણ ન થાય એવી દાદા અમારા ઉપર કૃપા કરે એવી સૌને પ્રાર્થના। જય સિયારામ।